એસએસપીએ હાઈસ્કૂલ નિરોણામાં 108 ઇમરજન્સી સેવા અને પ્રાથમિક સારવાર અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો. ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને સીપીઆર, પ્રાથમિક સારવાર અને આપાતકાલીન સેવા અંગે નિદર્શન સહ પ્રાયોગિક માર્ગદર્શન અપાયું. સારસ્વતમ સંચાલિત શ્રી પુંજાભાઈ આનંદજી હાઈસ્કૂલ નિરોણા ખાતે ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા અને પ્રાથમિક સારવાર અંગે જાગૃતિ તથા માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ શાળાના આચાર્ય ડોક્ટર વીએમ ચૌધરી, 108 પ્રોગ્રામ મેનેજર ડોક્ટર ભવરભાઈ પ્રજાપતિ, ઈએમઈ હિરેનભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ યોજાયું. કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત ઈએમટી સુરેશભાઈ સોલંકી અને પાયલોટ જેરામભાઈ ઠાકોરનું શાળાના આચાર્ય ડોક્ટર વીએમ ચૌધરી દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે 108ના પ્રોગ્રામ મેનેજર ડોક્ટર ભવરભાઈ પ્રજાપતિ અને ઈએમટી સુરેશભાઈ સોલંકીએ 108 ઇમરજન્સી સેવાના કાર્ય, તેનો યોગ્ય ઉપયોગ, અકસ્માત કે અન્ય તાત્કાલિક પરિસ્થિતિમાં મદદ મેળવવાની પ્રક્રિયા, પ્રાથમિક સારવારના મૂળભૂત નિયમો, સીપીઆર તેમજ સાપ કરડવાના બનાવમાં રાખવાની સાવચેતી અને પ્રાથમિક સારવાર અંગે વિસ્તૃત અને પ્રાયોગિક માર્ગદર્શન આપ્યું. આ સાથે જ ઇમરજન્સી સમયે ગભરાયા વિના યોગ્ય નિર્ણય લઈ અસરકારક રીતે સેવા મેળવવા અંગે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા. આ પ્રસંગે શાળાના આચાર્ય ડોક્ટર વીએમ ચૌધરીએ જણાવ્યું કે 108 ઇમરજન્સી સેવા અનેક લોકો માટે જીવન રક્ષક સાબિત થઈ છે. વિદ્યાર્થીઓને બાળપણથી જ આવી ઉપયોગી માહિતી પ્રાપ્ત થાય તો તેઓ આપત્તિના સમયે યોગ્ય નિર્ણય લઈ પોતે સુરક્ષિત રહી શકે તેમજ અન્ય લોકોની પણ મદદરૂપ બની શકે. તેમણે વિદ્યાર્થીઓના જ્ઞાન પોતાના પરિવારજન અને સમાજ સુધી પહોંચાડવા અનુરોધ કર્યો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક વિવિધ પ્રશ્ન પૂછીને ઇમરજન્સી સેવા અને પ્રાથમિક સારવાર અંગે ઉપયોગી માહિતી મેળવી. આવા સરસ ઉપયોગી માર્ગદર્શન અને નિર્દેશન માટે શાળા પરિવારે 108ની ટીમનો આભાર વ્યક્ત કર્યો. રિપોર્ટર ગોવિંદ માતંગ, નિરોણા.